છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી જ્યારે આજે જે પ્રક્રિયા છે, મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, મતગણતરીની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આગળ ચાલી રહી છે, તો આપ પાર્ટી જે છે ત્રીજો મોરચો બનીને આપ પાર્ટીએ પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, ત્યારે આપ પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલવી દીધું છે। વાત કરવામાં આવે તો રાઠ વિસ્તારની ચીસાડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર આપ પાર્ટીએ વિજય મેળવ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવારની ત્યાં હાર થઈ છે। ત્યારે વાત કરવામાં આવે કદવાલ તાલુકાની, તો કદવાલ તાલુકામાં પણ આપ પાર્ટીએ 2 સીટો ત્યાં જીતી છે તાલુકા પંચાયતની। અને નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો નસવાડી તાલુકામાં પણ આપ પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે। ત્યારે મહત્વની વાત એ પણ કહી શકાય કે આ જે કવાંટ તાલુકો છે, કવાંટ તાલુકામાં જે આથા ડુંગરી અને ભુમ્મસવાડા તાલુકા પંચાયતની બેઠક છે, ત્યાં પણ આપ પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આપ પાર્ટી જે છે ત્રીજો મોરચો તરીકે ઉભરી આવી છે અને આપ પાર્ટી ક્યાંક ને ક્યાંક બીજા નંબર ઉપર ચાલી રહી છે। અને બીજી વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ છે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહી છે। અત્યાર સુધી જે કોંગ્રેસ છે, કોંગ્રેસે પાવીજેતપુર તાલુકા પંચાયત ઉપર જે ભેંસાવહી ગામ છે ત્યાં એક જ તાલુકા પંચાયત જીતી છે, તો કહી શકાય કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટીએ પોતાનું ખાતું ખોલવી દીધું છે। ત્યારે મહત્વની વાત એ પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો આપ પાર્ટી પણ જે પોતાનું ખાતું ખોલવી રહી છે અને સીટો જીતી રહી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।